પ્રશ્નો છે? ચારે બાજુ ગંદકીથી ફેલાતા ખતબતતા વિસ્તારો છે કે નથી? પરંતુ આ તમને ને મને લાગે છે, પરંતુ આપણા શાસકોને નથી લાગતું આવા પ્રશ્નો હશે એવું, જરાય નથી લાગતું. એને તો એવું જ લાગે છે કે આ વિસ્તારમાં એટલો બધો વિકાસ થઈ ગયો છે કે અહીંયા કોઈ વિકાસની જરૂર જ નથી. એનું કારણ એ છે કે તમે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી અથવા રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત માહિતી માંગીને કોર્પોરેટરોને પૂછો કે તમે અમારા વિસ્તારમાં કેટલા રૂપિયા વાપરા અને ક્યાં ક્યાં વાપરા, તો એ કોર્પોરેટરોએ આ 5 વર્ષ પૂરા થવા આવ્યા છે એમાંથી 50%થી વધુ રૂપિયાની ગ્રાન્ટ વાપરી જ નથી. તો શા માટે નથી વાપરી? તમને પૈસા વિકાસ કરવા માટે, તમારા વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે આપવામાં આવ્યા છે. અને જે પૈસા વાપર્યા છે એની તમે વિગતો જાણો તો તમને જાણીને આશ્ચર્ય થાય કે વૃક્ષની ફરતે વાડ કરવા માટે અને બાકડા બનાવવા માટે જ પૈસા વપરાણા છે, એ સિવાય કોઈ કામમાં પૈસા વપરાણા જ નથી. એટલે આપણે ગંદકીમાં રહેવું પડતું હોય તો રહેવાનું, પાણી ના મળે તો હાલાકી ભોગવવાની, આપણા છોકરાઓને સારું શિક્ષણ ના મળે તો ચાલે, આપણને સારી આરોગ્યની સેવાઓ ના મળે તો ચાલે, પરંતુ 5 વર્ષે આપણે મત આપવા જવાનું એ લોકો કહે એ પ્રમાણે. પછી આપણે 5 વર્ષ સુધી ગુલામ બની અને આવીને આવી સમસ્યાઓ ભોગવવાની. મિત્રો, આજે 20 વર્ષ થઈ ગયા. આજે જે પાર્ટી અથવા જે પક્ષ સત્તામાં છે એ 20 વર્ષથી કોર્પોરેશનમાં છે, રાજ્ય સરકારની પણ એની ચોથી, વિધાનસભામાં પણ ચોથી ટર્મ પૂરી થવા આવી છે અને અત્યારે 1 વર્ષથી કેન્દ્રમાં પણ એમની સરકાર છે. જો નિયત હોય, જો દાનત હોય તો બધું થાય, આપણને બધા પ્રકારની સુવિધાઓ મળે. અને બીજી વસ્તુ, આપણે બધા પ્રકારના વેરાઓ સમયસર અને ટાઈમસર ભરીએ છીએ, પૂરતા પ્રમાણમાં પૂરેપૂરી રકમ સાથે ભરીએ છીએ. એવું નથી કે શહેરના બીજા વિસ્તારો વેરો ભરે છે અને આપણે નથી ભરતા કે આપણે એના કરતા ઓછો ભરીએ છીએ. આપણે જયારે ફરવા જવું હોય ત્યારે આપણે બધા ડેસ્ટિનેશન, ફરવાના સ્થળો પસંદ કરીએ છીએ સિટીમાં, ઘોડદોડ રોડ પર, સિટી લાઇટ પર, અડાજણ પર. કેમ આપણે આપણા વિસ્તારમાં કોઈ એવા સ્થળો વિકસાવવામાં નથી આવ્યા? મત તો આપણો પણ એક જ પડે છે અને એ લોકોનો પણ એક જ પડે છે. એ લોકોના વિકાસથી કે જ્યાં એ વિકાસના કામો કરવામાં આવ્યા છે, જ્યાં એ પ્રકારની સુવિધાઓ આપવામાં આવ્યા છે, એનો આપણે વિરોધ નથી કરતા, પરંતુ આપણી સાથે શા માટે એવું વર્તન કરવામાં આવે છે? શા માટે આપણને એ પ્રકારની સુવિધાઓ નથી મળતી? શા માટે શહેરના એક ભાગ બાજુ જઈએ તો એમ લાગે કે ના, આ શહેરી વિસ્તાર છે, અને શહેરના બીજા ભાગ બાજુ જઈએ ત્યારે ગંદકીથી ખતબતતો વિસ્તાર, ગામડાથી પણ બદતર વિસ્તાર એવો લાગે? એવો શા માટે થાય? કારણ કે આપણે જાગૃત નથી થયા, કારણ કે આપણે આપણા હકો માંગતા શીખા નથી. તમને અત્યારે જાણીને આશ્ચર્ય થશે અને શહેરનો એક આંટો મારજો. જે રોડ વ્યવસ્થિત રીતે બનેલા છે આ રોડની જેમ, એ રોડ પર ખોદીને કાચા મારીને ફરીથી નવા રોડ બનાવવામાં આવે છે. સુરતની લગભગ 70% વિસ્તારમાં આવા કામો ચાલુ છે. શા માટે? કારણ કે એ લોકો જાણે છે કે આપણે એ પ્રજા છીએ કે 5 વર્ષમાં કઈ નહીં કર્યું હોય, 5 વર્ષ પછી માત્ર ને માત્ર રોડના નામે આપણી પાસેથી વોટ કેમ ખસેડવા એમ એ લોકોને આવડે છે. એટલે હમણાં કોર્પોરેશનના ઇલેક્શન છે, તમારી પાસે આવીને માત્ર એટલું જ કે છે, જુઓ આપણા વિકાસ કેવો રોડ છે. તમારા બાળકોને શિક્ષણ નથી મળતું એની કઈ નથી, તમને સારું આરોગ્ય નથી મળતું એની કઈ નથી પડી, આપણો વિસ્તાર ગંદકીથી ખતબદે છે એની પણ કઈ નથી અને કોઈને પરવા. એટલા માટે જ ત્યાં બધી ગ્રાન્ટો પાછી જાય છે, કોઈ વાપરતું નથી અને વપરાય છે તો એ પણ એક કહેવાના નજીવા કામોમાં વપરાય છે. આટલા વર્ષો થયા, સુરતને સિંગાપોર બનાવવાની વાતો ચાલે છે. જરા આપણે પેલા ખૂણામાં જઈને નજર કરીએ તો આપણને ખબર પડે કે સિંગાપોર છે કે આપણું સુરત શું છે. બીજી બાજુ હમણાં 3 દિવસ માટે સુરતોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને એનો નારો છે કે ચાલો કરીએ ઉજવણી, સુરતમાં વિકાસની ગતિ બમણી. અરે વિકાસની ગતિ આ ખૂણામાં જાઓ, ખૂણા ગામની સોસાયટીમાં ફરો તો ખબર પડે કે વિકાસની ગતિ બમણી છે કે ગોકળગાયની ગતિએ વિકાસ થાય છે. માટે આના માટે આપણે જાગવું પડશે. આ બધી સમસ્યાઓના મૂળમાં આપણે છીએ, કારણ કે અત્યાર સુધી આપણે નથી જાગ્યા. આપણને બધાને ખબર છે કે આપણા ઘરમાં આપણી આર્થિક પરિસ્થિતિ ગમે તેવી તંગ હોય, આપણે ગમે તેટલા આર્થિક રીતે પીડાતા હોઈએ, પરંતુ આપણે આપણા બાળકોને સરકારી શાળામાં ક્યારેય મૂકતા નથી. આપણે ગમે તેટલા પૈસા ખર્ચીને આપણા બાળકોને પ્રાઇવેટ શાળામાં જ ભણાવીએ છીએ અને અહીંયા તો કોર્પોરેશને કોઈ સરકારી શાળા બનાવી પણ નથી, એટલે એ તો પ્રશ્ન પણ નથી આવતો. પણ છતાં હોય તો આપણે મોકલતા નથી. શા માટે? કારણ કે આપણને ખબર છે કે જ્યાં મારા બાળકનો વિકાસ નહીં થાય, ત્યાં મારા બાળકને સારું શિક્ષણ નહીં આપવામાં આવે. છતાં પણ આપણે શિક્ષણનો વેરો તો ભરીએ જ છીએ. આપણે મહાનગરપાલિકાને શિક્ષણના રૂપમાં ખૂબ મોટા પ્રમાણમાં કર આપીએ છીએ, છતાં પણ આપણા બાળકોને સારું શિક્ષણ નથી આપવામાં આવતું. એવી જ પરિસ્થિતિ આરોગ્યની છે. આપણા ઘરમાં કોઈ બીમાર હોય, કોઈને મોટી બીમારી આવી હોય કે નાની બીમારી આવી હોય, આપણા ઘરમાં પૈસા નહીં હોય તો આપણે વ્યાજે લાવીશું.
છતાં અને આપણા ઘરના, આપણા સંબંધીઓના, આપણા વહાલાજનોના ઈલાજ આપણે પ્રાઇવેટ હોસ્પિટલોમાં, પ્રાઇવેટ દવાખાનાઓમાં કરાવીશું. ભલે વ્યાજ ભરવું પડે, પરંતુ આપણે સરકારી હોસ્પિટલો કે દવાખાનાઓ પસંદ નથી કરતા. શા માટે? કારણ કે આપણને ત્યાં ગેરંટી નથી આપવામાં આવતી કે આપણા દર્દીનો સારી રીતે ઈલાજ થશે. તો જ્યારે તમે પ્રાઇવેટ હોસ્પિટલોમાં, પ્રાઇવેટ દવાખાનાઓમાં ઈલાજ માટે જાઓ છો, ત્યારે શું આપણને કરમાંથી આપણે જે આરોગ્ય વેરો ભરીએ છીએ એમાંથી બાદબાકી કરી દેવામાં આવે છે? ના, આપણે એ પણ ભરીએ છીએ. આપણે તમામ પ્રકારના કરવેરાઓ ભરીએ છીએ, પરંતુ આપણે સુવિધાઓથી વંચિત છીએ. આપણને બધાને ખબર છે મિત્રો, આપણે શાકભાજી લેવા જઈએ, આપણે ઓટો રિક્ષામાં જઈએ, દુકાને 2-3 રૂપિયાની વસ્તુ લેવા જઈએ, 5-10 રૂપિયાની વસ્તુ લેવા જઈએ, તો આપણે દુકાનદાર સાથે બાર્ગેનિંગ કરીને, ઝઘડીને પણ એ વસ્તુ 1-2 રૂપિયા, 2-3 રૂપિયા સસ્તી કરાવીને લઈએ છીએ. આપણને ખબર છે કે આ મોંઘવારીમાં જીવન ટકાવવું મુશ્કેલ છે, માટે 2 રૂપિયાની, 3-3 રૂપિયાની બચત પણ કરીએ છીએ. આપણે એ વખતે ખૂબ સજાગ હોઈએ છીએ કે હું બહુ સારી રીતે મારા ઘરને ચલાવું છું અને ખૂબ સારી બચત કરું છું. પરંતુ જ્યારે એસએમસી આટલા વર્ષોમાં આપણી પાસે હજારો કરોડ રૂપિયાનો કરવેરો લઈ ગઈ છે, પરંતુ આપણને એના બદલામાં 30% સુવિધાઓ પણ નથી આપી, તો આપણે ત્યાં જવાબ માંગવા કેમ નથી જતા મિત્રો? તો આપણે એ માટે જાગવું પડશે મિત્રો. એના માટે આ મોહલ્લા સભા રાખી છે, તમને જાગૃત કરવા માટે કે જાગો, આ લોકો પાસે હક માંગો. આટલા વર્ષો આપણને લૂંટીને ખાઈ ગયા છે, હવે નહીં જાગીએ તો બહુ મોડું થઈ જશે. હવે આગળ વાત